જય સ્વામિનારાયણ। આજે આપણે જે તમારું 8મું ચેપ્ટર છે બરાબર એના વિશેનો અભ્યાસ કરવાનો છે। એનું નામ છે મોહ મુદ્ગર એટલે મોહને ફોડી નાખનાર હથોડી। એના વિશેની સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ, ત્યાર પછી આપણે શબ્દ લખતા જઈશું અને ભાષાંતર કરતા જઈશું। તો અહીંયા સ્તુતિ એટલે ગુણોનું વર્ણન। ગુણોનું વર્ણન કરવા માટેનું જે સાધન છે તે સ્ત્રોત। સ્તુતયે અનેન તદ સ્ત્રોતમ। કોઈકના ગુણોનું વર્ણન કરવા માટે જે પદ્યો કે પદ્ય સમૂહના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રોત કાવ્ય તરીકે ઓળખાવવામાં આવે છે। બરાબર, અહીં આપણે જોઈએ છે કે પદ્યનો સમૂહની અંદર જે સાધના કરવામાં આવે છે એને સ્ત્રોત કાવ્ય તરીકે ઓળખાવવામાં આવે છે। આ પ્રકારના સ્ત્રોત કાવ્યનું સંસ્કૃત સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે। તેની પાછળનું કારણ એ છે કે સ્ત્રોત્રની રચના દ્વારા રચયિતા કાવ્યાનંદની સાથે સાથે પરમ આનંદ એટલે કે બ્રહ્માનંદની પણ અનુભૂતિ આપણે કરી શકીએ છીએ। એ પછી એ સ્ત્રોત કાવ્યના ભાવક વર્ગ પણ એ જ રીતે કાવ્યનો આનંદ અને પરમ આનંદ બંનેને એક સાથે અનુભવ કરી શકાય છે। એટલે કે જ્યારે સ્ત્રોત્ર કાવ્ય એ કેવા પ્રકારનું કાવ્ય છે તો કે સમૂહમાં જે આપણે પ્રાર્થના કરીએ છીએ એને સ્ત્રોત્ર કાવ્ય કહેવાય છે। એમાં આપણે પરમ આનંદ મેળવી શકીએ છીએ, નિજાનંદ બની શકીએ છીએ, એવા પ્રકારના સ્ત્રોત કહેવામાં આવે છે। સંસ્કૃતમાં સ્ત્રોત સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયેલું છે। તેમાં સૌથી વધારે પ્રસિદ્ધ શંકરાચાર્ય દ્વારા રચાયેલા સ્ત્રોત કાવ્ય છે। જો કે શંકરાચાર્ય નામે મળતા આ બધા સ્ત્રોતો આદિ શંકરાચાર્ય પોતે જ રચ્યા હશે એમ માનવાને કોઈ પણ સરળ કારણ આપણી પાસે છે નહીં। આમ છતાં પરંપરાની રીતે શંકરાચાર્ય રચેલા માની લેવામાં આવે છે કે આચાર્ય જે શંકરાચાર્ય છે એનું જો કે સબળ પરિણામ એટલે કે સબળ કોઈ એવું પરફેક્ટ આપણને ખ્યાલ નથી કે એને જ બધા લખેલા છે, છતાં પણ ત્યારના સમયની અંદર શંકરાચાર્ય બધા સ્ત્રોત કાવ્ય લખતા હતા। એટલે આપણે એવું માની લેવાનું છે કે આ બધા જ જે કાવ્યો સ્ત્રોત કાવ્ય છે એ બધા શંકરાચાર્ય લખેલા હોઈ શકે। મોહ મુદ્ગર શંકરાચાર્યના રચેલા સ્ત્રોતમાંનો એક સ્ત્રોત છે। આ મોહ મુદ્ગર એટલે કે જે મોહની હથોડી દ્વારા એને ભાંગી નાખવાની છે, તો એ પણ એક શંકરાચાર્ય જ લખેલું છે। આમાં કુલ 12 પદ્ય છે, એટલે કે 12 જેટલા શ્લોક છે, પરંતુ અહીંયા તેમને પસંદ કરીને માત્ર 8 જ પદ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે। 12 છે પણ એમાંથી આપણે કેટલા ભણવાના છે? 8 જ ભણવાના છે। આમ તો શંકરાચાર્યનું સ્ત્રોત સાહિત્ય ચરપટ પંજરિકા 18 પદ્યો અને દ્વાદશ પંજરિકા 13 પદ્યો એમ કુલ 31 પદ્યો છે એમ મોહમુદ્ગર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ 8 પદ્યોમાં માનવને પ્રિય એવા સુખાદીના સાધનોની મર્યાદા બતાવી છે અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે, માનવ જીવન વીતી રહ્યું છે, પુણ્ય કર્મ કરો અને જગતની વાસ્તવિકતાને સતત આપણે ધ્યાનમાં રાખતા રહેવું જોઈએ। જો અહીંયા શું કહેવામાં આવે છે, ટૂંકમાં આપણને આ પદ્યમાં શું શીખવવામાં આવે છે તો આ પદ્યની અંદરથી આપણે એક સત્યની રાહ, બીજાના સારા કાર્યમાં ખુશ થવું, સારા કર્મ કરવા અને કઈ રીતે જીવન જીવવું, સતત આ સમાજના પરિવર્તન આવતા જે સમય છે એ સમયને કઈ રીતે બચાવવો, આ બધી જ જે વાત છે એ આ કાવ્યમાં વર્ણવવામાં આવી છે। હવે આપણે દરેક જે પદ્ય છે એને આપણે સરસ રીતે જોઈતા જઈશું, એના શબ્દાર્થ લખી અને એનું ભાષાંતર કરતા જઈએ। બરાબર, તો એમાં સૌથી પહેલું જે છે મૂઢ એટલે મૂર્ખ। મૂઢ એટલે મૂર્ખ। જહી બરાબર છોડી દે।
આપણો જે પહેલો શ્લોક છે એને આપણે જોઈ શકીએ છીએ કે પહેલા શ્લોકમાં એવું કહેવા માંગ્યું છે, હે મૂઢ જનિ ધનાગ અમૃત તૃષ્ણાનામ કુરુ સદબુદ્ધિ મનસી વિષ્ણુતામ યલ્લવ ભસે નીચ કર્મ પાતમ વિતમ તેન વિનોદય ચિત્તમ. બરાબર, એટલે અહીંયા એ શ્લોક એવું કહેવા, એનો જે આપણે ઘણી બધી વાર જોઈએ છે કે બધા શ્લોક છે એના શબ્દાર્થ છે એ છૂટા પાડીને આપણે જોઈએ. મૂઢ ધનાગત મૃષ્ણાત જહિ, એટલે કે હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા છે એ ત્યજી દેવાની. મૂર્ખની વાત કરવામાં આવી છે. જો અહીંયા આપણને આપણા શ્લોક જે આખું કાવ્ય છે એમાં જ છે મોહ મુદ્ગરહ, એટલે મોહ છે ને એને ફોડી નાખનાર છે, એને ભાંગી નાખનાર છે, એવું હથિયાર છે, એવી હથિયાર છે હથોડી છે. બરાબર, એટલે અહીંયા સૌથી પહેલા જ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ખોટી ન રાખવી જોઈએ. ભલે આપણે કહીએ છીએ કે ધન હોવું જોઈએ, બરાબર, પૈસા વગર બધી વસ્તુ શક્ય નથી, બરાબર, પૈસા હોય તો જ મનુષ્યને કોઈ બોલાવે, એ વસ્તુ તો ઠીક છે બધી, બરાબર, પરંતુ જીવન નિર્વાહ ચાલે એટલો જ પૈસો હોવો જોઈએ. વધારે પડતો પૈસોની પણ આપણે લાલચ કરવી જોઈએ નહીં. જે વધારે પડતી પૈસાની લાલચ કરે છે એ મૂર્ખતામાં ખપાઈ જાય છે. સદબુદ્ધિ રાખ અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. સદબુદ્ધિ વાળા વિચારો રાખ. પોતાના કર્મથી જે કાંઈ પ્રાપ્ત થયેલું ધન છે તેને જ આપણે મેળવવું જોઈએ અને તેના વડે જ આપણે હંમેશા માટે પ્રસન્નતા રાખવી જોઈએ અથવા તો પ્રસન્ન રહેવું જોઈએ. એટલે કે પોતાના કર્મથી, એટલે કે આપણા કર્મથી, આપણા નસીબથી જે વસ્તુ આપણને મળે છે એનાથી જ આપણે ખુશ રહેવું જોઈએ, પ્રસન્ન રહેવું જોઈએ. અને તમે જેટલી મહેનત કરી શકો છો, બરાબર, એ સ્વાભાવિક છે કે તમે જેટલી મહેનત કરી શકો છો એટલી મહેનતથી તમે લોકો તમારું કર્મ છે એ સારું બાંધો, એટલા પૈસા હોવા બરાબર છે. પણ કોઈ આડાઅવળા રસ્તેથી, કોઈ પણ જગ્યાએથી આપણે પૈસા ગમે તે રીતે મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. એટલે પ્રથમ શ્લોકને આપણને ખૂબ સરસ કહેવામાં આવે છે કે ધનની ખોટી લાલસા કરવી જોઈએ નહીં. ત્યાર પછીનો બીજો શ્લોક છે યાવત તાવત, જ્યાં યાવત એટલે જ્યાં સુધી, તાવત ત્યાં સુધી. રક્ત જર્જર દેહ ઘરમાં કોઈ પણ વાર્તા અહીંયા બીજો શ્લોક છે એવું કહેવા માંગે છે કે યાવત વિતોપાર્જન શક્ત તાવત નીચ પરિવાર રક્ત ભવતી પશ્ચાત જર્જર દેહે ગેહે કોપી વાર્તામ ન પૃચ્છતી. તો એમનું ભાષાંતર છે એ આ રીતના થાય છે કે જર્જર એટલે કે જ્યાં સુધી ધન કમાવામાં લાગેલા હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. જ્યાં સુધી ધન કમાવામાં હોય ત્યાં સુધી આપણો પરિવાર કેવો રહે છે? અનુરક્ત રહે છે. પછી ક્ષીણ થઈ ગયેલા શરીર જીવતો હોવા છતાં પણ ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. જો આજના સમયની વાત કહેવામાં આવી છે અહીંયા, અને બહુ સારી વાત સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી માણસ કમાય છે ને, જ્યાં સુધી એ ઘરની અંદર પૈસા લાવે છે ને, ત્યાં સુધી એનું મૂલ્ય છે ઘરની અંદર, બરાબર. ત્યાર પછી જર્જરિત, જ્યારે એનું શરીર છે એ જર્જરિત થઈ જાય છે, ત્યાં સિવાય
ક્યારેય પણ કોઈ પણ જે વ્યક્તિ છે એ ઘરમાં એને બોલાવતા નથી. દરેક ઘરની અંદર આવું નથી હોતું, બરાબર. જ્યારે હું તમને કહું તો તમને આશ્ચર્ય પણ લાગે કે ભાઈ મેડમ બધાના ઘરની અંદર આવું વર્તન વ્યવહાર હોતું નથી, પણ આપણને નથી ખબર. આપણે બધા બહુ સારા ઘરના અને તમારા માતા પિતા દ્વારા આપેલા સુસંસ્કારો સારું આપણે બધા વડીલોને જોતા હોય, આપણા મમ્મી પપ્પાને આપણે જોતા હોય, આપણા દાદા બાને સાચવતા હોય, બરાબર, એની સાથેનું સારું એવું વર્તન વ્યવહાર હોય, એટલે સ્વાભાવિક છે એ આપણી પાસે ન આવે. પરંતુ ઘણા બધા એવા ધનાઢ્ય લોકો હોય અથવા તો સાવ ગરીબ હોય, મધ્યમ વર્ગના હોય, દરેક લોકોની વાત છે અહીંયા, બરાબર, કે ભાઈ જ્યારે ઘણા લોકોના સ્વભાવમાં એવું પણ હોય છે કે જ્યાં સુધી આવક છે ઘરની અંદર એ વ્યક્તિ દ્વારા, ત્યાં સુધી એ વ્યક્તિનું વધારે બહુ ધ્યાન રાખવામાં આવે છે, એનું મૂલ્ય હોય છે, એનું માન સન્માન. પણ જેવું એનું શરીર છે જર્જરિત થઈ જાય છે, વૃદ્ધત્વ આવી જાય છે, પૈસા નથી આપતા, ત્યારે એનું મૂલ્ય છે એ ઘરની અંદર ઓછું થતું જાય છે. ઘણા ઘરોની અંદર એવું છે. કોઈ એક વ્યક્તિની વાત કરવામાં નથી આવતી, આખા સમાજની વાત કરવામાં છે. સમાજમાં ક્યાંક એવું એકાદું ઘર પણ હોય છે. ત્યાર પછીનું ત્રીજો જે શ્લોક છે, રજની એટલે રાત. રજની એટલે રાત, સાયમ એટલે સાંજ. દિવસ જે આથમે છે એ સમયની વાત છે. પ્રાતઃ સવાર, પ્રાતઃ સવાર. શિશિર વસંતો, શિશિર વસંતો એટલે અહીંયા શરદી અને વસંત ઋતુની વાત કરવામાં આવે છે. શિશિર અને વસંત ઋતુની વાત કરવાની છે. પુનઃ ફરીથી, તદપી છતાં પણ, આશાવાયુ, આશારૂપી વાયુ ન મુંજતી છોડતો નથી. તો અહીંયા આપણો જે ત્રીજો શ્લોક છે એવું કહેવા માંગે છે કે દિનમ અપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનઃ આયતઃ કાલઃ ક્રીડતી આયુઃ ગચ્છતિ તદપી આશાવાયુ ન મુચ્યતિ. અહીંયા આ જે શ્લોક છે એની બહુ જ સરસ વાત કરવામાં છે. દિવસ, રાત, સવાર, સાંજ, શિશિર, વસંત ઋતુ ફરીથી તો આવતા જ રહે છે. કાળ ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે, છતાં પણ મનુષ્યનું જે શરીર છે એ ક્યારેય પણ આશા છે એ છોડતું નથી. જો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે દિવસ રાત આવે છે, સાંજ સવાર આવે છે, વસંત ઋતુ આવે છે, ઠંડીની ઋતુ આવે છે, ઉનાળાની ઋતુ આવે છે, શિશિરને એટલે ઠંડી. તો અહીંયા વારંવાર બધી વસ્તુ, ઋતુઓ વારંવાર આવે છે, સવાર સાંજ વારંવાર આવે છે, રાત દિવસ વારંવાર આવે છે. અને એવી જ રીતે મનુષ્ય જે છે, બરાબર, એટલે આ સમય છે એ પોતાનો કાળ છે એ પોતાની ક્રીડા કરતો જ રહે છે, એની રમત રમતો જ રહે છે આ સમય જે છે એ. અને એવી જ રીતે મનુષ્ય છે એનું શરીર છે એ વૃદ્ધ થઈ જાય છે, મનુષ્યનું શરીર છે એ જર્જરિત થઈ જાય છે, પરંતુ મનુષ્યના મનને એ આશારૂપી હૃદય છે એમને એમ જ રહે છે. એટલે કે માણસ છે એ આશા છે એ ક્યારેય છોડી શકતો નથી. ત્યાર પછીનો આપણો ચોથો શ્લોક છે. ચોથા શ્લોકના શબ્દાર્થ છે આ પ્રમાણે છે, જેને આપણે જોઈએ તો જટિલ જટાવાળો. જટિલ જટાવાળો
મુંડી મુંડાવેલો, બહુકૃતવેશુ બહુકૃતવેશઃ, ઘણા વેશ લેનાર, પશ્યન અપી જોતો હોવા છતાં, ન પશ્યતિ જોતો નથી. તો અહીંયા જે આપણો ચોથો શ્લોક છે એવું કહેવા માંગે છે કે જટિલ મુંડી લુચ્ચિંત કેશ કાષાયાંબર બહુધૃત વેશ ઉદર નિમિત્તમ હિ બહુકૃતવેશ મૂઢ પશ્યન અપી ન પશ્યતિ. એટલે કે અહીંયા એનું ભાષાંતર એવું થાય છે કે જટાવાળો, મુંડન કરાયેલો, માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળા, ભગવા વસ્ત્રોવાળા, અનેક વેશ ધારણ કરનારા, પોતાના પેટને ખાતર ઘણા બધા લેનારા મૂઢ વિવેકહીન બુદ્ધિવાળા જે માણસો જોતા હોવા છતાં પણ કંઈ જ જોઈ શકતા નથી. એટલે કે અહીંયા બુદ્ધિવાળા માણસની વાત કરવામાં આવી છે કે ઘણી બધી વાક્ય કે ભાઈ જટા ઘણા સાધુ સંતો એને જટા રાખેલી હોય, ઘણાએ મુંડન કરાવેલું હોય, ઘણાએ પોતાના બધા જ કેશ એટલે કે લાંબા લાંબા વાળ રાખેલા હોય. તો આ બધી જ વસ્તુ છે એને ધારણ કરનારા હોય, પોતાની રીતે રહેનારા હોય, બુદ્ધિશાળી વ્યક્તિ હોવા છતાં પણ ઘણીવાર સાધુ સંતોને પણ આપણે ઓળખી શકતા નથી. તો અહીંયા જે વસ્તુ આપણે જોઈએ છીએ એમાં આપણને ઘણો બધો તફાવત છે જોવા મળે છે. ત્યાર પછીનો પાંચમો જે છે શ્લોક, એમાં પાંચમા શ્લોકના શબ્દાર્થ છે આ પ્રમાણે છે: કિંચિત કંઈક થોડીક, કિંચિત થોડીક, અધિતા ભણેલી, પિતા પીધેલું, સકૃત હતું. તો અહીંયા જે આપણો પાંચમો શ્લોક છે એવું કહેવા માંગે છે કે એન ભગવદ ગીતા કિશ્ચિત અધિતાઃ ગંગાજલવલ ગણિકા પિતા યસ્ય સકૃત અપી મુરારી સમચર જાતા તસ્ય યમઃ કિમ ચર્ચામ કુરુતે. જેને ભગવદ ગીતાનું થોડુંક પણ અધ્યયન કર્યું હોય, જેને ગંગાજળનું નાનું અમસ્તું ટીપું પાણી પણ પીધું હોય, જેને એકવાર પણ ભગવાન વિષ્ણુના પૂજા પાઠ કરી હોય, તેની ચર્ચા યમરાજ ક્યારે પણ કરતા નથી. જો આપણે આ બહુ સરસ વાત સમજાવી દીધી, બરાબર. કારણ કે હજી આમ જોઈએ તો આપણી ઉંમર, તમારી ઉંમર તો બહુ જ નાની છે, બરાબર. એટલે આપણે ક્યારેય પણ મૃત્યુને ઈચ્છતા જ ન હોઈએ, બરાબર. કોઈ પણ માણસ વૃદ્ધ હોય એને પણ એવું જ હોય ને કે અમે જીવીએ, બરાબર. કોઈ મૃત્યુને કોઈને ગમતું નથી. પરંતુ આ શ્લોકમાં આપણને બહુ સરસ શીખવાડ્યું શું કે ભાઈ જેને થોડુંક જો ભગવદ્ ગીતાનું જેને જ્ઞાન લીધું હોય, એકાદું ટીપું પણ જો ગંગાજળનું પીધેલું હોય અને જેણે ભગવાન વિષ્ણુની જેમને પૂજા કરી હોય, બરાબર, એમનું યમ છે એ ક્યારેય નામ લેતા નથી, બરાબર. આપણે અહીંયા પૃથ્વી ઉપર જે આપણને ખબર નથી, બરાબર, કે સ્વર્ગ છે કે નર્ક છે કે એ કશી જ આપણને ખબર, માત્ર ને માત્ર આપણે પુસ્તકો દ્વારા, વડીલો દ્વારા, કોઈ કથાકારો દ્વારા આપણે જાણીએ છીએ કે ભાઈ સ્વર્ગ હોય, નર્ક હોય, ત્યાં આવું હોય, ત્યાં આવું હોય, આવી સજા આપે, આવું કરો, કર્મ, બરાબર. પણ મારી દ્રષ્ટિએ કદાચ હું જેટલું ભણી છું,
અને મને જેટલું જ્ઞાન છે ઈશ્વર તરફનું અથવા તો કર્મનું, તો હું એટલું જ ઈચ્છું કે હું એટલું જ તમને સમજાવી શકું આમાં કે જે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન જેને એમ લીધેલું છે અથવા તો જેને ગંગાજળનું પણ નાનું એવું ટીપું પીધેલું છે અને જેને ભગવાન વિષ્ણુની પૂજા પાઠ કરી છે એનું ક્યારેય પણ નામ છે યમરાજ લઈ શકતા નથી, એવું આ શ્લોકની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછીનો છઠ્ઠો શ્લોક છે જેને આપણે જોઈએ. ત્યક્ત્વા ત્યજીને, આત્માનમ પોતાને, નરક નિગુડા, નરકમાં ડૂબેલા, પચ્યંતે રંધાય છે. તો અહીંયા આપણે જોઈએ તો જે આ શ્લોક છે એ શું કહેવા માંગે છે તો કે ભાઈ જે નર્કની વાત કરવામાં આવી છે કે ભાઈ નર્ક ક્યારે માણસને મળતું નથી, કેવા કર્મ હોવા જોઈએ તો આપણને સ્વર્ગ છે એ મળી શકે છે. કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વા આત્મનમ ભાવમ કો અહમ આત્મજ્ઞાન વિહીના મૂઢાતે નરક ગીઢતા પચ્યતિ. કામ ક્રોધ લોભ મોહ ત્યજીને તું પોતાને ઓળખ. જે આત્મજ્ઞાન વગરના પામર જીવો છે તેઓ નરકમાં ડૂબેલા રંધાય છે. બરાબર, જો અહીંયા શું કીધું છે કે કામને, ક્રોધને, મોહને, લોભને, માયાને, દરેક વસ્તુને, એટલે જે લોકોએ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવ્યું છે એમાં બસ આ જ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ શું કીધું છે કે તું માત્ર ને માત્ર કર્મ કર, બરાબર, ફળની આશા નહીં રાખે, કારણ કે જેવું આપણે કર્મ કર્યું છે એ ફળ આપણને મળવાનું જ છે. એ આ જન્મમાં કદાચ આપણે સારું કર્મ કર્યું હોય તો પણ કદાચ ગયા જન્મનું થોડું ઘણું આપણે ભોગવતા હોય છે. એટલે અહીંયા મોહ, માયા, આસક્ત બધામાંથી દૂર રહી અને આપણે આપણા કાર્યમાં રહેવાનું છે. ત્યાર પછીનો 7મો શ્લોક છે. 7મા શ્લોકના આપણે શબ્દાર્થ લખીએ તો જ્ઞેયમ ગાવા યોગ્ય, અજસ્રમ વારંવાર, વારંવાર, ધ્યેયમ, ધ્યાન કરવું, દોરી જવું, દીન જનાવ, ગરીબ માણસ. ત્યાર પછી દેયમ આપવું જોઈએ, દેયમ આપવું જોઈએ. તો અહીંયા આપણો જે 7મો શ્લોક છે, 7મા શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે, આપણે પહેલા એને વાંચીએ તો કે ભાઈ ગીતા નામ સહસ્ત્રમ જ્ઞેયમ શ્રીપતિ રૂપમ અજયમ ધ્યેયમ સંજના સંગે ચિત્તમ નેયમ દીન જનાય ચ વિતમ દેયમ. શ્રીમદ ભગવદ્ ગીતા વિષ્ણુ સહસ્ત્રના ગાન ગાવા જોઈએ, લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું વારંવાર ધ્યાન કરવું જોઈએ, સજ્જનના સંગને મનની અંદર હંમેશા દોરાઈ રહેવું જોઈએ અને ગરીબ માણસને ધન આપવું જોઈએ. જો આખા શ્લોકમાં શું કહેવા માંગ્યું છે તો કે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવું જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામ કરવા જોઈએ, પછી લક્ષ્મીપતિ વિષ્ણુના નારાયણના નામનું ધ્યાન ધરવું જોઈએ, પછી હંમેશના માટે સજ્જન લોકોના જ સંગમાં રહેવું જોઈએ, સજ્જન લોકો શું શું કરે છે એ બધું વિચારવું જોઈએ, ગરીબ લોકો જે લોકો છે એને બધાને જ આપણે દાન આપવું જોઈએ. એવું બધું આપણને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી ધાન્ય ભોગવ એટલે ધાન્યનો જથ્થો, ધાન્ય ભોગવ ધનનો
જથ્થો મુખતઃ સુખપૂર્વક, મુખતઃ બરાબર સુખપૂર્વક, ક્રિયતે હંતઃ હરેરે લોકે દુનિયામાં પાપાચરણમ પાપનું આચરણ ન મુંચતી છોડતો નથી. તો અહીંયા આપણો જે છેલ્લો શ્લોક છે એવું કહેવા માંગે છે કે ધાન્ય ભોગ સુખતઃ ક્રિયતે પશ્ચાત હંતઃ શરીર રોગ પદ્યપી લોકે મરણમ શરણમ તદ્યપી પાપાચરણમ મુચ્યતે. ધાન્યનો ઉપયોગ, જે ધાન્ય છે એનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે, પછી અરેરે શરીરમાં રોગ થાય છે. જો કે દુનિયામાં મરણને શરણ થવું જ પડે છે, છતાં પણ પાપ કરવાનું કોઈ પણ વ્યક્તિ છોડતો નથી. અહીંયા છેલ્લા શ્લોકમાં એવું કહેવામાં આવ્યું કે દરેક માણસે તો મૃત્યુ છે નિશ્ચિંત જ છે, તો હંમેશા મૃત્યુના ડરથી આપણે જીવવું જોઈએ. જો સારા કર્મ કરીને આપણે મૃત્યુ મળશે તો કદાચ આપણે ઈશ્વરના જે જીવ છે આપણો એ શિવ તરફ જતો રહેશે અને આપણને આ જે કાંઈ ફેરાઓ છે એમાંથી આપણને મુક્તિ મળી જશે. પણ કદાચ જો ઘણા બધા કર્મ ખરાબ હશે તો ફરી પાછું પાપ છે એ જે પ્રમાણેનું જે કર્મ કરેલું હશે એ કર્મ પ્રમાણેનો આપણને જે જન્મ છે એ મળે છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે આપણું 8મું ચેપ્ટર છે બરાબર, એના 8 જે શ્લોક છે આપણે અહીંયા પૂરા કરીએ છીએ બરાબર. હવે તમારે હોમવર્કની અંદર જે આપણું ફેરબુકની અંદર જે બધા સ્વાધ્યાય જે પાછળ આપેલા છે 7 જેટલા પ્રશ્નો છે એ 7 પ્રશ્નો ફેરબુકમાં લખવાના છે. આમાં 2 કે 3 જેટલા શ્લોક જે છે શ્લોક પૂર્તિ પૂર્ણ કરવાની છે અને શ્લોક પૂર્તિ છે એ પાકી કરવાની છે. તમે જ્યારે ફેરબુક અહીંયા લઈને આવશો ત્યારે હું તમારી ચેક કરીશ અને ત્યારે તમને શ્લોક પણ પૂછીશ બરાબર. હવે આપણે પછીના લેક્ચરમાં નેક્સ્ટ જે ચેપ્ટર છે લઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.